ટીવીના અહેવાલની અસર થઈ છે। જી હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મરેલા પશુઓને ઉઠાવવાની કામગીરી હાથ ધરી છે। મહત્વપૂર્ણ છે કે હાથીજણમાં બર્ડ ફ્લૂના મામલાની ગંભીર સ્થિતિને વીટીવી સતત કાર્યરત રહ્યું હતું અને કોર્પોરેશનના અધિકારીની ઢીલી નીતિની કામગીરી વીટીવીએ બતાવી હતી, જેને લઈ મરેલા પશુઓને ઉઠાવવાની કામગીરી હાથ ધરાઈ છે। હાથીજણમાં આવેલા આશા ફાઉન્ડેશનમાં બર્ડ ફ્લૂને મામલે આજે 5મા દિવસે પણ વિવાદ યથાવત રહ્યો છે। જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે જે પશુ પક્ષીઓ જે મરેલા જે અહીંયા છે આશા ફાઉન્ડેશનની અંદર જ રાખવામાં આવેલા હતા। આ જે રિપોર્ટ જે આખો રિપોર્ટ છે, કેટલા પશુઓ મરી ચૂક્યા હતા, કેટલા લોકો આનાથી ઇફેક્ટેડ થઈ રહ્યા હતા, તેનો વીટીવીએ થોડા સમય પહેલા જ તે જ્યારે છે આખો અહેવાલ રજૂ કરેલો। આ અહેવાલના પગલે આજે તંત્રની ટીમ જે છે તે દોડતી આવી ચૂકી હતી અને જે આ આખી તંત્રના જે અધિકારીઓ છે તેઓ પણ દોડતા આવ્યા હતા અને જે મરેલા જે પશુઓ છે તેને અહીંથી હટાવવાની કામગીરી હાલ ચાલુ કરી દેવામાં આવી છે। ત્યારે જે આજે સવાલો ઘણા બધા ઉત્પન્ન થાય છે કે છેલ્લા 4 દિવસથી જે આ મરેલા પશુઓ હતા તેને હજુ હટાવવાની કાર્યવાહી કેમ કરવામાં ના આવી। ત્યારે જે અત્યારે ઉચ્ચ અધિકારીઓ અહીં આવી ચૂક્યા છે અને ટૂંક જ સમયમાં જે મરેલા કૂતરા તેમજ બકરીઓ તેમજ ગાયોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। કેમેરામેન હસમુખ વાડેર સાથે મેહુલ દુધરેજિયા, વીટીવી, હાથીજણ।